ચૂંટણી પંચે 12 રાજ્યોમાં એસઆઈઆરની સમયમર્યાદામાં કર્યો 7 દિવસનો વધારો। હવે 11 ડિસેમ્બર સુધી ચાલશે એસઆઈઆરની કાર્યવાહી। આખરી મતદાર યાદી આગામી વર્ષે 14 ફેબ્રુઆરીએ કરાશે પ્રકાશિત। સંસદના શિયાળુ સત્ર અગાઉ આજે નવી દિલ્હીમાં યોજાઈ સર્વદળીય બેઠક। શાસક અને વિપક્ષના ઘણા નેતાઓ બેઠકમાં રહ્યા ઉપસ્થિત। સંસદીય કાર્યમંત્રી કિરણ રિજિજુએ તમામ પક્ષોને સંસદના બંને ગૃહોના કામકાજમાં સહયોગની કરી અપીલ। નેશનલ હેરાલ્ડ મામલામાં દિલ્હી પોલીસે ઈડીની ફરિયાદના આધારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે દાખલ કરી એફઆઈઆર। ભાજપાએ કર્યો પ્રહાર। રવિશંકર પ્રસાદે કહ્યું, સત્તા પર રહીને સોનિયા રાહુલે કર્યો ભ્રષ્ટાચાર। તમિલનાડુ પુડુચેરી દરિયા કિનારા નજીક વધુ તેજ બન્યું ચક્રવાત દિત્વા। 3 લોકોનું મોત। તિરુવલ્લુર અને રાનીપેટ માટે રેડ એલર્ટ જાહેર। શ્રીલંકામાં ચક્રવાતે વેર્યો ભારે વિનાશ। 190થી વધુ લોકોનું મોત। ઓપરેશન સાગરબંધુ દ્વારા ભારત કરી રહ્યું છે મદદ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમની 128મી કડીમાં નવી સિદ્ધિઓ અને ભવિષ્યની આશાઓનો કર્યો ઉલ્લેખ। સૌથી મોટા લીપ એન્જિન એમઆરઓ ફેસિલિટી શરૂ થતાં અને આઈએનએસ માહે ભારતીય નૌકાદળમાં સામેલ થયાનો કર્યો ઉલ્લેખ। પીએમ મોદીએ ફરી યાદ અપાવ્યો વોકલ ફોર લોકલનો મંત્ર। પીએમ મોદીએ કહ્યું, ભારતીય સંસ્કૃતિમાં શાંતિ અને કરુણા સર્વોપરી। બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ગુજરાતના નવાનગરના જામ સાહેબ મહારાજા દિગ્વિજયસિંહજીના કાર્યોને ગણાવ્યા પ્રેરણારૂપ। તેમણે પોલેન્ડના યહૂદી બાળકોને ગુજરાતમાં શરણ આપી નવજીવન આપ્યું। છત્તીસગઢના રાયપુરમાં ચાલી રહેલી ડીજીપી આઈજીપી કોન્ફરન્સનો આજે અંતિમ દિવસ। 28 નવેમ્બરથી યોજાયેલી કોન્ફરન્સમાં દેશના આંતરિક સુરક્ષાના મુદ્દાઓ પર ચર્ચા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં સુરક્ષિત ભારતનો રોડ મેપ થશે તૈયાર। રાષ્ટ્રીય એકતા યાત્રાનો આજે 5મો દિવસ। આજે વડોદરાના નવલખી મેદાનથી બાબરિયા કોલેજ સુધીની પદયાત્રા। કેન્દ્રીય મંત્રી અન્નપૂર્ણા દેવી અને કેન્દ્રીય રાજ્યમંત્રી સંજય શેઠ પદયાત્રામાં જોડાયા તો ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ સરદાર સભાને કર્યું સંબોધન। ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈ અને એલઆરડીમાં નવી ભરતી કરાઈ જાહેર। પીએસઆઈની 858 અને એલઆરડીની 12,733 જગ્યા પર કરાશે ભરતી। 3 થી 23 ડિસેમ્બર સુધી કરી શકાશે ઓનલાઈન અરજી।